નમસ્કાર મિત્રો, ફરી એકવાર નવા વિડીયોમાં આપનું સ્વાગત છે. આજે વાત કરીશું લેપાક્ષી, જે આંધ્રપ્રદેશના અનંતપુર જિલ્લામાં આવેલું છે. તેનો ઇતિહાસ 16મી સદીથી સંબંધિત છે. જ્યારે વિજયનગર સામ્રાજ્ય દક્ષિણ ભારતમાં સુપ્રસિદ્ધ અને શક્તિશાળી રાજ્ય હતું. વિજયનગર સામ્રાજ્યની વિભિન્ન રાજાઓ અને રાજવંશીઓ ધર્મ, કલા, શિલ્પકલા અને વાણિજ્ય માટે જાણીતા હતા. લેપાક્ષીનું મહત્વ પણ આ સમયનું ધાર્મિક અને સાંસ્કૃતિક કેન્દ્ર તરીકે ઉભર્યું. મહાન કથાઓ મુજબ લેપાક્ષી નામ ભગવાન શિવના દૈત્યરૂપ વીરભદ્ર અહીં આવ્યા હતા. કથાના કારણે આ સ્થળ ધાર્મિક અને યાત્રાત્મક કેન્દ્ર બની ગયું. લેપાક્ષીનું મહત્વ માત્ર ધાર્મિક જ નહીં, પરંતુ શિલ્પકલા, છત ઉપરનું ચિત્રકામ અને વિશ્વની સૌથી મોટી નંદીની મૂર્તિ અને વિશ્વમાં એટલું જ જાણીતું હેંગિંગ પિલર, જે જમીનને સ્પર્શ કર્યા વિના ઉભો છે. તો મિત્રો, ચાલો તેનો વિસ્તારથી સમજીએ. તો મિત્રો, આ છે વીરભદ્ર સ્વામી મંદિરનો મુખ્ય દ્વાર. તેની અંદર જતા જ તમને જોઈ શકો છો, જે એક જ આકૃતિમાં 3 દ્રશ્ય જોવા મળે છે. આખા મંદિરમાં મહાભારત, રામાયણ અને પુરાણોની અનુલક્ષી કોતરણી વાળી મૂર્તિઓ જોવા મળે છે. 16મી સદીનું ઉત્કૃષ્ટ કારીગરી દર્શાવવામાં આવી છે. મંદિરની અંદર અનેક પ્રકારના પિલરો જોવા મળે છે. તેના ઉપર જાત જાતના મૂર્તિઓની નક્કાશી કરવામાં આવી છે. આ મંદિર મુખ્યત્વે એક ઝૂલતો પિલર જોવા મળે છે, જે વૈજ્ઞાનિક અને કલાકારોને અચંબામાં મૂકી દે છે. એવું માનવામાં આવે છે કે આ પિલરની ઉપર આખા મંદિરનું સંતુલન જળવાઈ રહ્યું છે. જ્યારે બ્રિટિશ એન્જિનિયર આ પિલરને તેનું રહસ્ય જાણવાનો પ્રયાસ કરવા માટે પિલરને હલાવવા લાગ્યા, ત્યારે બીજા પિલરોનું પણ સંતુલન બગાડવા લાગ્યું. તેથી તેનું રહસ્ય અંકબંધ જ રહી ગયું. મિત્રો, વીરભદ્ર મંદિરની બિલકુલ પાછળ એક વિશાળ શિવલિંગ છે, જે 7 ફેનવાળો નાગ તેનું રક્ષણ કરે છે, જે એક જ પથ્થરમાંથી કોતરીને બનાવવામાં આવ્યો છે. મંદિરની આજુબાજુ તમે જોઈ શકો છો, કેટલાક પિલરોથી બનાવવામાં આવેલું આ મંડપમ જેવું છે, ઘણું વિશાળ છે. મિત્રો, અહીં એક વિશાળ પગ ચિહ્ન છે, જે રામાયણ કાળ સાથે જોડાયેલું છે, જે હનુમાનજીનું પગ ચિહ્ન માનવામાં આવે છે, અને તે ચિહ્નમાંથી સતત થોડો પાણીનો પ્રવાહ વહેતો રહે છે. મિત્રો, મંદિરમાં ઘણું બધું જગ્યાએ જે છે તે 16મી સદીના કારીગરોની ઉત્કૃષ્ટ કલાકૃતિનો નમૂનો દર્શાવે છે. બીજી વાત કરીશું વિશ્વની સૌથી મોટી નંદીની, જે મૂર્તિ વીરભદ્ર મંદિરની બહારથી થોડી દૂર આવેલી છે. મિત્રો, નંદીની મૂર્તિ આકારમાં ખૂબ જ મોટી છે, જે એક જ પથ્થરને કોતરીને તેનો આકાર આપવામાં આવ્યો છે, જે વિશ્વની સૌથી મોટી મંદિરની મૂર્તિ છે. નંદીની મૂર્તિની બિલકુલ સામે જટાયુ પાર્ક છે, જે રામાયણ કાળ સાથે જોડાયેલું છે. એક કથા અનુસાર જ્યારે રાવણ માતા સીતાને લઈને જતો હતો, ત્યારે પક્ષીરાજ જટાયુ આ જગ્યાએથી રાવણ સાથે યુદ્ધ કરવાનું ચાલુ કર્યું હતું. તેમની યાદમાં અહીં જટાયુ પાર્ક બનાવવામાં આવ્યું છે. અહીં એવું માનવામાં આવે છે કે આ પગ ચિહ્ન તે માતા સીતાનું માનવામાં આવે છે. લેપાક્ષી આવવા માટે તમારા શહેરથી અનંતપુર જિલ્લાના હિન્દુપુરમ રેલવે સ્ટેશન આવી શકો છો, અને હિન્દુપુરમથી લેપાક્ષી માત્ર 13 થી 15 કિલોમીટરનું અંતર છે, જે તમે ઓટો અથવા ટેક્સીમાં જઈ શકો છો. મિત્રો, આવા જ વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને શેર કરો. ધન્યવાદ.